નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા સિટી પોલીસે પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ વડોદરાના માર્ગદર્શન હેઠળ ડ્રગ ફ્રી ઇન્ડિયા માટે સંકલ્પ વિષય પર આયોજિત વિશ્વનો સૌથી મોટો સમૂહ સંકલ્પ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ ઐતિહાસિક સિદ્ધિને માન્યતા આપતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા વડોદરા સિટી પોલીસને અધિકૃત રીતે વિશ્વ રેકોર્ડનું પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું. વડોદરા સિટી પોલીસે ડ્રગ ફ્રી ઇન્ડિયા સંકલ્પ માટે વિશ્વ રેકોર્ડ સર્જી ઇતિહાસ રચ્યો છે. આ અનોખો અને પ્રેરણાદાયક કાર્યક્રમ 1 ફેબ્રુઆરી 2026 ના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. વડોદરા મેરેથોન દરમિયાન માત્ર 1 મિનિટમાં સંપન્ન થયો હતો, જેમાં 1,08,000 થી વધુ નાગરિકો અને આમંત્રિત મહેમાનોએ એક સાથે સંકલ્પ લીધો હતો. આ અભિયાનમાં સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય દોડવીરો, NGO, શાસકીય તથા અશાસકીય સંસ્થાઓ, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટી ઉપરાંત ખાસ કરીને દિવ્યાંગ ભાગીદારોની નોંધપાત્ર હાજરી રહી હતી, જે સમગ્ર સમાજને સાથે લઈને આગળ વધવાની ભાવનાને દર્શાવે છે. આ ઐતિહાસિક સિદ્ધિને માન્યતા આપતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા વડોદરા સિટી પોલીસને અધિકૃત રીતે વિશ્વ રેકોર્ડનું પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર ચાર્ટર્ડ ઓફિસર શ્રી દિવ્યાંગ ગાંધી દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી તરીકે અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાત સરકાર રાજ્યમંત્રી મનીષાબેન વકીલ, વડોદરા મેરેથોન ચેરપર્સન તેજલબેન અમીન, વડોદરા મહાનગરપાલિકા મેયર પિંકીબેન સોની, વડોદરા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયા, વડોદરા ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, ધારાસભ્ય કેતન ઇનામદાર, ધારાસભ્ય બાલુભાઈ શુક્લા, વડોદરા મહાનગર સેવા સદન કમિશનર અરુણ મહેશ બાબુ, ધારાસભ્ય કેવું રોકડિયા તેમજ ગુરુજી મીડિયા પ્રતિનિધિઓ તથા વડોદરા મેરેથોન ટીમ ઉપસ્થિત રહી હતી. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનના CEO એડવોકેટ સંતોષ શુક્લા તથા સમગ્ર WBR ટીમે વડોદરા સિટી પોલીસને હાર્દિક અભિનંદન, શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા છે.